યાર, વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને કાકાને 25 વીક્સ જોક સ્ટુડિયો પર પૂરા થયા છે, એનું સેલિબ્રેશન ચાલે છે. એમનું ન્યૂઝપેપરમાં ઇન્ટરવ્યુ છપાય એટલે આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે ન્યૂઝપેપરના રિપોર્ટર, જેમનું નામ છે મહેશભાઈ મોહમ્મદભાઈ મેકવાન. કરેક્ટ સાહેબ. એટલે એક મિનિટ, તમે ઇન્ટરવ્યુ લેશો મારો એ તો બરાબર, પણ આ ભાઈ જે છે ને પેલા તમારી ખુરશીની પાછળ જે બંદૂક લઈને ઉભા છે એ મારો બોડીગાર્ડ છે. અચ્છા, સરસ. હા, આ તો કેવું કે સ્ટુડિયોમાં એ રીતે આમ જરૂર ના પડે બંદૂકની એમ. મારે જરૂર પડે છે કારણ કે હું ક્રાઇમ રિપોર્ટર છું. ગુનેગારોના ઇન્ટરવ્યુ લેવા, એમના ગુનાઓની યાદી છપાવી એ મારું કામ છે. તમે ક્રાઇમ રિપોર્ટર છો ભાઈ? મન યસ. સાંભળે છેલા તું? એટલે મને નથી ખબર કે જે ન્યૂઝપેપર વાળા ઇન્ટરવ્યુ લેવા આવશે એ ક્રાઇમ રિપોર્ટર મોકલશે. તો એની મેં ક્રિમિનલ જો હવે અત્યારે. એટલે પણ આપો ને ઇન્ટરવ્યુ કાકા, હું બેઠો છું ને યાર, સાચવી લઈશું યાર બધું. ચલો તો આપણે ઇન્ટ્રોગેશન શરૂ કરીએ. ઇન્ટ્રોગેશન ના હોય, ઇન્ટ્રોડક્શન હોય ભાઈ બંધ. હવે આ બધું સાંભળે તું? હા યાર. એની માને ફોડી, એટલે તમારા બોડી ગાર્ડે 2 ગોળી ફોડી નાખી, ધડાકા કરે સ્ટુડિયોમાં. શાંતિ રાખો, આ તો એણે 2 ચા મંગાઈ છે. તમે ચા રીતે મંગાવાય, ધડાકા કઈ? તો તમે જમવાનું કેમનું મંગાવે છે? ના યાર, માર નહીં આલો ઇન્ટરવ્યુમાં, તો ઘેર જાઉં છે. જીવના જોખમે આવું બધું. સાંભળ ભાઈ બોડીગાર્ડ, વ્હાઇટ સિમેન્ટ લઈ આય અને સીલિંગ પર જે કાણા પડ્યા છે ને એ ભરી દેજે. તમે ત્યાં સુધી સોંગ સાંભળી શકો છો. તમે ચા પીશો? હા, એટલે સિમેન્ટ વધારે લાવજે ભાઈ. Only on